ભજનદાસ બાપુ એટલે બાપા સીતારામ. અને બાપા સીતારામના કેટલાય પરચાઓ છે, કેટલાય ચમત્કારો છે. જેમ કે તેમના આશ્રમમાં કોઈ દિવસ પૈસા નથી ખૂટતા, તેમના આશ્રમમાં કોઈ દિવસ કોઈ પણ ભૂખ્યો પાછો જતો નથી. અને એવા અવારનવાર પરચાઓ આપણે સાંભળ્યા કરતા હોય છે. કારણ કે જ્યારે જ્યારે ધરતી ઉપર અધર્મ વધી જાય છે, ત્યારે ભગવાન કોઈ ના કોઈ સ્વરૂપમાં પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. અને એક એવો જ કહી શકાય અવતાર એટલે બાપા સીતારામ, જેને આપણે ભજનદાસ બાપુ પણ કહીએ છીએ. અને એના ચમત્કારની વાત કરું તો તમે કોઈ દિવસ એવો ચમત્કાર સાંભળ્યો છે કે બંદૂકમાંથી ગોળી નહીં પણ ફૂલની વરસાદ થાય? તો આપણે આજે એવો જ પરચો એટલે કે ચમત્કાર જોવાના છે બાપુનો, કે જે ગોળી નહીં પણ ફૂલની વરસાદ થાય. અરે વાહ બટુકસી દરબાર, દાદ લેવા. વાહ બાપુ વાહ. બાપા સીતારામ, ગરીબ ભાઈ છું, કામે રાખશો? ત્યાં પેલા દાઢી કરતા હતા ને, ત્યાં તમે દાઢી શું દેતા હતા? 5 રૂપિયા. ભલે તો તમને આ અમારી મઢીમાં જે કામ ફાવે એ કરજો, અને મારા સીતારામ તમને 10 દેહે. જાઓ. ભલે બાપા. લ્યો લેજગર બાપુ, તાજ હળગાવો તાજ. આ બટુકભાઈ લઈ આવ્યા છે. શું વાત છે, હળગાવો હળગાવો. બાપા સીતારામ. સીતારામ સીતારામ બેટા સીતારામ. શુભા, કેમ આવું થયું? બાપા અમારો દીકરો છે, હા. નિહાળેથી છૂટીને સીધો અહીંયા લાવ્યો છું. હવે આશ્રમમાં એના જોગું કઈ સેવાનું કામ હોય તો હોપજો બાપા. વાલા, આ આશ્રમ તમારો જ છે. સાધુ સંતોની સેવા કરો અને મોજ કરો. સીતારામ બાપા. સીતારામ. બાપા, શું છે બોલ? આશ્રમમાં કામ કરનારની સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જાય છે. બહાર જે લોકો મજૂરી કરે છે તેને જે રોજ મળે એના કરતા તમે બમણી દાડી આપો છો. આગળ લઈ જાય વાલા. દેવા વાળો મારો બાપ સીતારામ સમૃદ્ધ ધણી છે. તું હું કામ ફિકર કરે? હું તો કહું છું બાપા, કુવા માથે પાણીનું મશીન મૂકી દઈએ અને પાણીની પાઇપલાઇન ચાલુ કરી નાખીએ, એને ઝાડવા પાણી પીધે રાખે. હા વાલા, એક કામ કરો. મધુ, હા બાપા. આપણા દાડિયાને બરેક જા. ભલે બાપા. સીતારામ બાપા. સીતારામ સીતારામ વાલા. બાપા આ બધા મજૂર આવી ગયા છે. આવી ગયા? એલા બોલો બધા સીતારામ. લે વાલા, તારું મશીન આ સીતારામ બોલશે? ના બાપા. નહીં બોલે ને? નહીં. તો મારા વાલા, તું હું કામ ચિંતા કરે છે? આ તો મારા રામનું ખેતર છે. પંખીડા આવે, દાણા ચણે અને ઉડી જાય. આની રખવાળી મારો રામ કરે છે વાલા. જાઓ જાઓ, તમે હંધાઈ જાઓ. સીતારામ સીતારામ વાલા. હાલો હાલો હાલો. હા. પેલા જીતી જાય એટલે ઘરે નહીં ઉઈ જવાનું હો. રમો રમો. ઓય કઈ બાપા ઘેરે જવાય? એ આ ચોકડીનો એકો. હાલે. જો ભાઈ, આ જુગાર નથી હો. અરે બાપા, આપણે કદી જુગાર રમ્યા છે? હાલો. બટુકભાઈ ઉતરો. એ જો આ લાલની દૂડી. હાલે. અરે બાપા, દૂડી નાખી? અરે ઓ, બરોબર છે. હા. હાલો, પાના ઉતરો. હા, લહેરગરજી નાખો. હા, અરે અરે કરી બાપા. પેલા મોટા ભાઈ, તમારી બાજીમાં શું છે દેખાડો. હા. મૂક બેટા, મૂક. ધ્યાન રાખ બેટા. અરે પડી ગયો. પેલા હું થયું? બાપા કાઈ નથી, હું મારી મેળે પડી ગયો. અરે હોય કાંઈ, આટલું બધું લોહી નીકળે છે ને તું કે મારી મેળે પડ્યો? કાઈ નથી બાપા. કેમ કરતા પડ્યો એ તો કે. અરે અરે હમણાં પાટો બાંધી દે બાપા. અરે હાથ લઈ લે. હાથ લઈ લે. સીતારામ સીતારામ. હમણાં હારો. હે રામ હે રામ. હમણાં હારું થઈ જશે હો બેટા. મારો રામજી તને હારો કરી દેશે દીકરા. હા બાપા. ના ના બેટા, કાંઈ નથી થયું. મારી સામે જો બેટા. હા બોલ સીતારામ બેટા. સીતારામ સીતારામ સીતારામ. સીતારામ. મોટા ભાઈ, આને લઈ જાઓ, આને ઘરે મૂકી આવો. હાલ બાપા. હાલ ભાઈ. મારા દીકરાને સંભાળી લઈ જજો હો. હા બાપા. આ હું લાગ્યું દીકરા? આ લોહી કેવી રીતે નીકળ્યું? કાઈ નથી બા, એ તો રમતા રમતા પડી ગયો. ખોટું બોલે છે બા, એ તો બજરંગદાસ બાપાએ માર્યું એટલે પડી ગયો. બનેવી, હું તમને ના પાડતો તો ને, ઈ બાવાના આશ્રમમાં ભાણુબાને નથી મોકલવા. ઈ બાવો એના મનમાં સમજે છે હું. બાપા કોઈ દી મારે નહીં હો. અરે હું બાપાને સારી રીતે ઓળખું છું. ઈ તો ભગવાનના ઘરનું માણસ છે. અરે તમારા કરતા હું એને વધારે સારી રીતે ઓળખું છું. ઈ બાવો ઢોંગીને ધુતારો છે. આજે તો હું એને જીવતો નહીં છોડું. એને મારા ભાણુબાને માર્યું.
અરે મારી વાત તો સાંભળો. આજે કઈ ના બોલતા, તમને મારા ભાણુભાના હમ છે. આ કેવી મોજ કરાવે છે ભૂલકાઓને બાપા. અરે પણ આપણને તો વાત જ જુદી છે. અરે બાપા કેમ મજા કરાવે હે છોકરા, બાપાને મજા પડી ગઈ. કેવા ડૂબકા મારે. બાપાને મજા આવી ગઈ છોકરા વારે. પેલા બાબા સાબ તો થાશે. ભાઈ તમે કોણ છો અને આમ બાપાને ચુકારો દઈને રાડું હું કામ પાડો છો? ઈ બાવાએ મારા ભાણેજ કિશોરને માર્યો છે. આજે હું એને જીવતો નહીં છોડું. ઈ ઢોંગી દુતારાના હંધાય ઢોંગ આજે પૂરા કરી નાખીશ. વાણીમાં વિવેક રાખો ભાઈ. નકર તો હું કરી લઈશ. મારો ભાણેજ કોઈ ભગત કે સાધુડાનો દીકરો નથી, સમજ્યો? કે ગમે ઈ મારી જાય. પેલા કિશોરને પૂછો તો ખરા કેમ કરતા વાગ્યું છે. તું ડાયનો થામા ને, નકર તને ઠાઈમ કરી દઈશ. આજે તો ઈ બાવાને હું નહીં છોડું. બાવો બાવો શું કરો છો? આ બાપાના અપમાનનું પરિણામ સારું નહીં આવે હો. હું કરી લે હે તારો બાવો. સાધુના સંતાપની બંદૂકની ગોળ્યું વગર ભડાકે તારું નખો જ વાળી દેશે. બાપાને આવું આડું અવળું બોલવા કરતા એમ કેમ જેવા આવ્યા છો ને એવા પાછા વયા જાવ, એમાં જ તમારી ભલાઈ છે. જોઈ છે આ કાકી, કોઈની હગી નહીં થાય. બાપાને મારતા પહેલા તારે અમને હંધાઈને મારવા પડશે. હા, 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 મારો, મને જીવ જાહે નહીં તો. હા, મારો, હા, ફૂંકી મારો અમને. હા, મારો. એ જાઓ, નકર તમને ફૂંકી મારીશ. પેલા કોણ છે? કોણ છે ઈ? આજે તો હું તને જીવતો નહીં છોડું તુતારા. તે મારા ભાણેજને માર્યો બાવા. કાંઈ વાંધો નહીં વાલા, આજ તો હું છું અને મારો રામ છે. ચલાવ ગોળી. હે તારા ભગવાન, આ તો સાધુનો દેહ છે વાલા. બાપા, બાપા મને માફ કરી દ્યો બાપા. અરે એવું હોય વાલા, ઊભા થાવ, ઊભા થાવ. અરે વાલા, માણસના ગુણ જોવાના હોય અને સાધુના સદગુણ જોવાય. હવનો અપરાધ માફ કરવા વાળો મારો રામ છે વાલા. બોલો સીતારામ. સીતારામ, સીતારામ. સીતારામ. જાઓ વાલા મોત. ઘણો અદ્ભુત ચમત્કાર હતો અને આવા તો અનેક અદ્ભુત ચમત્કારો બાપાના ઝોલીમાં છે. એ આપણે એક પછી એક આ વિડીયોના માધ્યમથી જોવાના છે. તો તમને પણ આવા ચમત્કાર અને ભજનદાસ બાપુની વાતો જો ગમતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને તમારા મિત્ર મંડળને આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને તે પણ આ વિડીયો જોવાનું ચૂકે નહીં. આપણે મળીએ આવનારા વિડીયોમાં. બાપા સીતારામ.